ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન અને તારીખ 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સંસ્થાઓ દ્વારા જાહેર સભાઓ યોજવા તેમજ સરઘસો કાઢવા માટે પરવાનગીની માંગણી કરવામાં આવતી હોય છે. અરજદારોની સુવિધા અને વહીવટી સરળતાને ધ્યાને લેતા ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જે તે સંબંધિત વિસ્તારમાં જાહેર સભાઓ અને સરઘસો કાઢવા માટેની જરૂરી પરવાનગી આપવા માટે હવે સંબંધિત મામલતદારોને અધિકૃત કરવામાં આવ્યા છે. પરવાનગી આપતા પૂર્વે મામલતદારોએ સંબંધિત પોલીસ અધિકારીઓનો અભિપ્રાય મેળવવાનો રહેશે અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ વિભાગ સાથે પરામર્શમાં રહીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. વધુમાં આપવામાં આવેલી પરવાનગીની નકલ સંબંધિત નોડલ અધિકારી અને ચૂંટણી અધિકારીઓને અચૂક પહોંચાડવાની રહેશે. આ તમામ વિગતો ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.